સજો આમ તો જો એ માથે જતો હાલે હાલે ખાલે 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 એ ખાતું મારું બેટું હાલે 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 ખરાબ બહુ કોડા હાલે છે ને તો કેટલી મજા લઈશ બેઠા બેઠા વાવ સો બ્યુટીફુલ તો આમ હલે ને ફોન તો પણ ન મળે હાય એવરીવન કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તો ગાઈસ આજે અમે લોકો ફ્રી હતા તો ફાઇનલી મમ્મીને બધા ફરવા માટે આવી ગયા કેમ કે આજે અમને એવી ઈચ્છા હતી કે બહાર ફરવા માટે જઈએ અને અમે થોડો બ્લોગ શૂટ કરીએ પ્લસ વિડીયો ફોટોગ્રાફી કરીએ અને અમને એવું લાગ્યું કે ચલો ભાઈ આપણે નીકળી જઈએ બહાર અને પ્લસ માહોલ આટલો સરસ હતો આટલો સરસ કે ઘણી વાત જ નહીં પૂછો અને મસ્ત મજાનો માહોલ હોય ને આપણે ફરવા ના નીકળીએ એવું પોસિબલ જ નથી તો ગાઈસ આપણે જ્યાં પણ જઈશું ત્યાં બ્લોગિંગ શૂટ કરીશું તો ચાલો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ તો અમે લોકો જઈએ છીએ હવે ઘરે બહુ ફર્યા અત્યારે ને વાતાવરણ બહુ મસ્ત હતું લોકેશન બહુ જ ફાઇન હતું તો અત્યારે બસ હવે જઈએ છીએ ઘર તરફ હાય એવરીવન જય માતાજી હર હર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં હશે તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવ તો બે દિવસથી આપણે એવું વિચારતા હતા કે દ્રોણેશ્વર જવું છે પણ પાણીનો આટલો બધો માહોલ હતો કે બહાર નીકળી શકીએ પોઝિશન નહોતી તો ફાઇનલી આજે પહોંચી ગયા છે વિડીયો ક્લિક કરવા માટે અને પ્લસ ફોટોશૂટ કરવા માટે પાછળ બી તમે જોઈ શકો છો કે ડેમ છે અને ત્યાં અમારા લોકોને જવું છે પહેલાં એવું લાગ્યું કે પુલ પર થોડા ફોટો ક્લિક કરી લઈએ એટલે પહેલાં અહીંયા પર આવેલા હવે ત્યાં જઈશું તો ચાલો કઈ ના રહીશું
ગાઈસ અમે આવ્યા છીએ દ્રોણેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. તો ફાઇનલી તમે પાણી જોઈ શકો છો, કેટલું બધું પાણી છે.